હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે સુરતી ફાડા લાપસીની રેસીપી શેર કરીશ. જો ઘરે અચાનક મહેમાન જમવા આવ્યા હોય કે તમને સ્વીટ ખાવાનું મન થયું હોય તો જો તમે મારી આ રેસીપીથી ફાડા લાપસી બનાવશો તો ફાડાને ઘીમાં રોસ્ટ કરવાની ઝંઝટ વગર કુકરમાં પરફેક્ટ માપ સાથે ફક્ત 20 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો ચાલો આપણે ફાડા લાપસીની રેસીપી જોઈ લઈએ. સુરતી ફાડા લાપસી બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં 1 કપ કે 250 ગ્રામના માપથી ઘઉંના ફાડા લીધા છે, જેને દલિયા પણ કહેવામાં આવે છે અને માર્કેટમાં ઘણી આસાનીથી મળી જાય છે. ત્યારબાદ 1 કપ ફાડાના માપથી મેં અહીં 1/2 કપ ઘી લીધું છે તેમજ 1/2 કપ ખાંડ લીધી છે. તો છે ને આસાન માપ. તમે જે પણ માપથી ફાડા લો તેનાથી અડધા કપના માપથી ઘી અને ખાંડનો ઉપયોગ કરવો. ત્યારબાદ પ્રેશર કુકરમાં આપણે 3 કપ પાણી ગરમ કરવા મૂકીશું. સુરતી ફાડા લાપસીને છૂટી અને દાણેદાર બનાવવા 200 ગ્રામ ફાડા માટે 3 કપ પાણી પર્યાપ્ત છે. પાણી ગરમ થઈ જાય એટલે ફાડાને આપણે ચોખ્ખા પાણીથી ધોઈને તેમાંથી પાણી અલગ કરી લઈશું. તેમજ પ્રેશર કુકરમાં ફાડા એડ કરી 3 વિસલ થાય ત્યાં સુધી કૂક થવા દઈશું. હવે પ્રેશર કુકરમાંથી પ્રેશર રિલીઝ થાય ત્યાં સુધીમાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. પ્રેશર કુકરમાંથી પ્રેશર રિલીઝ થઈ ગયું છે. તમે જોઈ શકો છો 1 કપ ફાડા અને 3 કપ પાણીના પરફેક્ટ માપ સાથે ફાડા છૂટા અને દાણેદાર કૂક થયા છે. હવે ગરમા ગરમ ફાડા સાથે 1/2 કપ ઘી, 1/2 કપ ખાંડ, 1 તજનો ટુકડો, 1 લવિંગ તેમજ 2 લીલી એલચી સાથે 10 થી 12 બદામની સ્લાઇસ તેમજ કિસમિસ એડ કરી દઈશું. અહીં તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો. હવે ફાડા સાથે બધી સામગ્રી હળવા હાથે મિક્સ કરી દઈશું તેમજ પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. ત્યારબાદ ગેસની ફ્લેમ ચાલુ કરી ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી 1 વિસલ થાય ત્યાં સુધી ફરી કૂક કરી લઈશું, જેથી ખાંડ મેલ્ટ થઈ જાય તેમજ ફાડામાં ઘી, ખાંડ તેમજ ખડા મસાલાનો સ્વાદ બેસી જાય. હવે કુકરમાંથી પ્રેશર રિલીઝ કરી દઈશું. તમે જોઈ શકો છો સુરતી ફાડા લાપસી એકદમ છૂટી અને દાણેદાર બનીને તૈયાર થઈ ગઈ છે તેમજ સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી બની છે. હવે સુરતી ફાડા લાપસીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને સ્વીટ ભાવતું હોય તો એકવાર ઘરે મારી આ રેસીપી ટ્રાય કરજો. તમે વારંવાર આ જ રેસીપીથી સુરતી ફાડા લાપસી બનાવશો.